વિદ્યાર્થી મિત્રો, હું મનોજ ત્રિવેદી. આજે આપણે આ વિડીયોમાં એક નવો ટૉપિક શીખીશું. તો અગાઉના વિડીયોની જેમ આજે પણ હું તમને દરેક સેન્ટેન્સની અંદર આવતા હાર્ડવર્ડ સમજાવીશ. મોસ્ટલી જે દર્શકો ફર્સ્ટ ટાઈમ આ ચેનલ જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેનાથી દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. દરેક નવા વિડીયોની નોટિફિકેશન જે મળશે એની અંદર દર્શકોને નવા નવા શબ્દો શીખવા મળશે. અને જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ઓલ ઓવર ગુજરાતમાંથી બને છે અને જેમને રીડિંગ આવડતું નથી, વર્ડ નથી આવડતા, એ સ્ટુડન્ટ કોઈ પણ ન્યૂ લર્નર અથવા ન્યૂ બિગિનર નવ શીખવશે. જેમને રીડિંગ, રાઇટિંગ, વાંચતા, લખતા અને સ્પીકિંગ, બોલતા શીખવું છે. તો એના માટે અંગ્રેજીમાં આપણે વધુને વધુ શબ્દો તૈયાર કરવા પડે. ગ્રામર, એના રૂલ્સ, રેગ્યુલેશન, નીતિ નિયમો, કન્સ્ટ્રક્શન, વાક્ય રચના અને ફોર્મ્યુલા, સૂત્રો, પ્લસ વોકેબ્યુલરી, ગ્લોસરીઝ, શબ્દાર્થ, શબ્દકોશ, શબ્દ ભંડોળ, ડિક્શનરી, આ બધું જરૂરી છે. તો અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો, અહીંયા એક પિક્ચર આપેલું છે. આ પિક્ચરની અંદર 3 સ્ટુડન્ટ છે, સ્કૂલ જતા દેખાય છે. અહીંયા આપણે જોઈશું ટાઇટલ છે એ ટ્રીપ વિથ ટ્રીઓ. એ ટ્રીપ વિથ ટ્રીઓ મતલબ આ 3 જણ છે એને કહેવાય ટ્રીઓ, 3નો સમૂહ. એ 3 જણ એક ટ્રીપ એટલે પર્યટનમાં જાય છે, પિકનિક. There were 3 cousins named હેતલ, મિહિર એન્ડ મયંક. 3 પિતરાઈ ભાઈઓ કે બહેન, એને કઝિન કહેવાય. 3 પિતરાઈ ભાઈ કે બહેન, નામ હતા હેતલ, મિહિર અને મયંક. ધ ટ્રીઓ લવ્ડ એડવેન્ચર્સ. તમે જોઈ શકો છો, હું અહીંયા પોઈન્ટ આઉટ કરું છું. મેં અહીંયા પેન રાખીને તમને ઇન્ડિકેટ કર્યું છે. ધ ટ્રીઓ લવ્ડ એડવેન્ચર્સ. એડવેન્ચર એટલે સાહસ, બરાબર? કોઈ પણ હિંમત કે સાહસ ભર્યું કોઈ પણ પરાક્રમ હોય એને કહેવાય એડવેન્ચર. આ ત્રણેયને ખૂબ સાહસ ગમતા હતા, ચાહતા હતા. વન ડે, એક દિવસ, their school organized a trip to a nearby forest. One day, their school organized a trip to a nearby forest. એક દિવસ તેમની સ્કૂલે નજીકના જંગલને એક પર્યટન ગોઠવ્યું, એનું આયોજન કર્યું. દે રજિસ્ટર્ડ ફોર ઇટ. તેઓએ એના માટે નામ લખાવ્યા. રજિસ્ટર્ડ એટલે નામ નોંધાવ્યા. દે પેક્ડ their backpacks with snacks. They packed their backpacks with snacks. With snacks એટલે નાસ્તા સાથે. તેઓએ નાસ્તા સાથે તેમની બેગો પેક કરી. વોટર, પાણી, વોટર બોટલ્સ મતલબ પાણીની બોટલ, એટસેટ્રા, ઇટીસી એને એટસેટ્રા કહેવાય ગુજરાતીમાં, વગેરે. ફોર ધ ટ્રીપ, પર્યટન માટે. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. તો બસમાં ડ્યુરિંગ ધ ટ્રીપ એટલે આ પર્યટન દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન. દોસ્તો યાદ રાખજો, હું જે જે શબ્દો તમને વાક્યમાં સમજાવું છું એના મતલબ તમે યાદ રાખશો તો ડેફિનેટલી તમારું શબ્દભંડોળ વધતું જશે. અને શબ્દભંડોળ હશે તો તમે કોઈ પણ વાક્યનું ટ્રાન્સલેશન, અનુવાદ કરી શકશો. અને એક દિવસ એવો આવશે કે તમે યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એન્ડ you will make any kind of sentence in English by knowing words. શબ્દો જાણીને તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બોલશો. તો અહીંયા આ વાક્યમાં આપણે જોઈએ ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ મતલબ તેઓ બધા રમતા હતા અને ગીતો ગાતા હતા. ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ, પર્યટન દરમિયાન. ઇન ધ બસ, બસમાં મતલબ બસમાં પર્યટન દરમિયાન તેઓ રમતા હતા અને ગીતો ગાતા હતા. વિધિન 2 hours. વિધિન 2 hours, 2 કલાકની અંદર. દે રીચડ. રીચડ એટલે પહોંચી ગયા. દે રીચડ, તેઓ પહોંચી ગયા. ઇટ વોઝ એ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. પર્યટન માટેનું તે અદ્ભુત સ્થળ હતું, અદ્ભુત જગ્યા હતી. ધ સ્કૂલ હેડ અરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ. ધ સ્કૂલ હેડ અરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ. સ્કૂલે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ગોઠવી હતી. ઇન્ક્લુડિંગ અ બોનફાયર ઇન ધ ઇવનિંગ. ઇન્ક્લુડિંગ એટલે
સામેલ કરીને, સમાવેશ કરીને. બોન ફાયર એટલે હોડી, યાદ રાખો, હોડીને બોન ફાયર કહેવાય. કોઈ પણ આપણે તાપણું કરીએ એ પણ બોન ફાયર કહેવાય. ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. એટલે આખા વાક્યનો મતલબ આ રીતે થશે કે ધ સ્કૂલ હેડ અરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ એ બોન ફાયર ઇન ધ ઇવનિંગ. મતલબ સ્કૂલે સાંજે હોડીનો સમાવેશ કરીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ગોઠવી હતી, જેમાં હોડીનો સમાવેશ કરીને મતલબ એક બોન ફાયર એ અંદર સામેલ હતું, એનો ઇન્ક્લુડ કરીને, સમાવેશ કરીને મતલબ ઇન્ક્લુડિંગ. તો બોન ફાયર એટલે હોડી કહેવાય. તો એક હોડીનું જે ઇન્ક્લુડિંગ તે તાપણું કહેવાય, જે આપણે સળગાવીએ છીએ, એ બોન ફાયરને ઇન્ક્લુડ કરીને, સામેલ કરીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ગોઠવી હતી. સો dear audience, if you like this video, don't forget to subscribe and don't forget to share.